करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુ છે। महागाधा केपीरी रूप रूक्रु श्रुक्रु हुक्रु भस्तन गणधीश निजे विजय विषतुर। एमांथी आपणे ऋकारांत धातु पर आव्या छे। भ्रू डुभ्रूय धातु छे। धारण पोषणयो धारण करवुं अथवा पोषण करवुं। वर्तमाने लट જોવાના છીએ। પ્રત્યયો જે છે તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ્મસ કોમન પ્રત્યય પરસ્મય પદના ઉભયપદી ધાતુ છે। તિંગ પ્રત્યય તા તામજ થાસા તામધમ ઈટ વહી મય। પહેલા પરસ્મય પદ જોઈશું, ચારે લકાર અને પછી આત્મનેપદ ચાર લકાર। तो वर्तमान लट में त्रणेय में टिप सिप अने मिप प्रथम पुरुष मध्यम पुरुष उत्तम पुरुष एक वचन। टिप सिप मिप त्रणेय में पनी हलंत्यम सूत्र थी न थी जाए छे। तस्य लोपः अदर्शनम लोपः रहे छे ती सेमी ती सी मी। त्रणेय पित्त छे, हलादी पित्त छे। हलादी पित्त होवाने कारणे सार्वधातु आर्धातु कयो होती इगंत अंगनो गुण थशे। तो रु छे अंग में तो अर थई जशे गुण। मध्यम पुरुष एक वचन सी जे छे ए सी दंत्य स है। आदेश प्रत्यय होती मूर्धन्य सकार थई जशे। ए पछी तस थस वस मस तस थस वस मस चार प्रत्यय। तस थस वस त्रणे त्रण प्रथम मध्यम उत्तम में द्विवचन अने मश उत्तम पुरुष बहुवचन। चारे प्रत्ययों में स होवाना कारणे न विभक्तो तुष्महाथी इत थशे नहीं, निषेध थई जाय छे। स होवाना कारणे दंत्य ससजुषो रुहुथी ऋत्व करीशुं। र वत्ता उ जे छे उपदेश अवस्था छे अनुनासिक छे। उपदेश अनुनासिक थी उनीत न थई जशे। तस्य लोपः अदर्शनम लोपः रहशे। र खरवसाने जो विसर्जनीय थी विसर्ग थई जशे ने प्रत्यय बनी जशे तह थह वह अने मह। आ चारे चार प्रत्यय हलादी अपित छे। अंग ऋकारांत छे यानी इगंत छे, पण हलादी अपित होवाना कारणे किमिति च सूत्रथी गीतवत थई एटले गीतवत थईने गुणनो निषेध करशे। सार्वधातुकम अपित जे छे ए अतिदेशथी गीतवत करी दे छे अने गीतवत थवाना कारणे गुणनो निषेध केमिति छे। 1 1 5 सूत्र थी 4 5 6 ने 7 प्रत्यय बनी गया। 2 रहा। मध्यम पुरुष बहुवचन थ है, कोई सूत्र लागू पड़तु नहीं। प्रथम पुरुष बहुवचन जी है। तिप्तस छी झंतहनी जग्याए
અભ્યસ્ત અંગ છે અને અભ્યસ્ત અંગ હોવાના કારણે સૂત્ર યદભ્યસ્તાથી અત થશે અને ઈ હોવાને કારણે અતિ થશે. તો અતિ જે છે અજાદી અપિત છે. અજાદી અપિતમાં અહીંયા ઈકો યણચી લાગશે. તો આ રીતે તિતઃ અતિ, સીથઃ થ, મિવઃ મહ અથવા તિસીમી તહ થહ વહ મહ અતિ અને થ પ્રત્યય બનશે. આવી જઈએ સીધા પ્રક્રિયા. ચર્ચા કરી લીધી છે. વર્તમાન લટ પરસ્મય પદમાં અતીત ધાતુ છે ડુભુય, ડુભ્રુય. એમની હલન જેમથી અને આદિ રીત ઉદ્યોગથી દૂરની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિગ્રહ લાગશે. જીવત્યાદિ વિગ્રહથી સ્વપ્નો લોપ થશે. સ્લથી ઇજ્જિત્વ થશે. ઉરતથી અભ્યાસનો એક હલનો લોપ થશે. એ રીતે ને સર હા, અહીંયા ભરભ્રુ એટલે હા એટલે ઉરણ રપર સાથે પણ આપણે ઉરતથી જ ચલાવીશું. એટલે ભ કાઢી નાખીએ અને અર જે છે અને પછી ભ્રુ જે છે પહેલી વાર કરું છું, પછી ભર થઈ જશે આને. હા પછી ઉભ્રુયામિતથી હજી હસ્વઈકારનો આદેશ થશે. આની આગળ એક લઈ લઈએ. હલાદિ શેષ, હલાદિ શેષથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થઈ જાય છે. એટલે આ રેપ છે એને લોપ થઈ એટલે ભ્રુ થઈ ભ્રુ જશે. અને હવે ભ્રુયામિતથી હસ્વઈકારનો આદેશ થશે. વિભ્રુ અને અભ્યાસે ચરથી બીભ્રુ થશે. જે છે તસ ન વિભક્ત દુષ્માં રોકી લે છે અને સસ જુસ્સો ટીપ જ લઈએ, પહેલો જ લઈએ એક વચ્ચે પેલું જ સર ટીપ હલંત્યમથી કોનો લોપ થશે. ટી રહેશે. પિત્ત હોવાના કારણે એ થવાના કારણે સાર્વધાતુક અર્ધાતુક એવો સાર્વધાતુક અર્ધધાતુક હોવાથી ગુણ કરશે. દંત અંગનો ગુણ કરશે. એટલે અર અર હા, રૂ છે એટલે અર થશે. અર તો બી ભ ભ પાછું પહેલી વાર કરીએ અને અર પછી રૂ છે, રૂને કરશું અર અર અને તી. હવે જોડી દઈએ તો જોડી દેતા બી બી ભરતી અ છે ભમાં આવી ગયો. બમાઈ જશે તન ઉપર એટલે રેફ વિભરતી સહ સહ વિભક્તિ વિભરતી તે ધારણ કરે છે તે તે પોષણ. ધારણ કરે છે. બરાબર છે મેડમ. ધાતુ છે ડુ ડુભ્રુય, ભ્રુ ડુભ્રુય ધાતુ છે. એમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે અને આદિરી ટુડવા સૂત્રથી ડુનો લોપ થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી સ વિગ્રહણ પ્રત્યય લાગશે. દ્યોત્યદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભ્રુભ્રુ. ઉરત સૂત્રમાં ઉરણ રપળથી પરભ્રુ થશે. હલાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે ભભ્રુ. ભ્રુયામિત સૂત્રથી રસોઈકારનો આદેશ થશે એટલે ભીભ્રુ. અને અભ્યાસોચક સૂત્રથી ચર્ત્વ થતા બીભ્રુ. પ્રત્યય છે તસ
તસમાં ન વિભક્તો તુસમાંથી સ જશે નહીં એટલે સસ જુસ્સો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને ઇત સંજ્ઞા થશે. ર રહેશે ખરો સાન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે. અને હલાદી અપિત હોવાથી સાર્વધાતુક અર્ધધાતુ કયો હો એ કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. જોડી દેવાનું. તવ બિભૃત એ બે ધારણ કરે છે. વિના 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 કે હિના અલકા हाँ सर। હા કે હા હિના हाँ सर डुगरू धातु छे यની હલંત્યમ સૂત્રથી લોપ થશે આદિર ટુડવથી ટુનો લોપ થશે. બસે ભ્રુ કર્તરી શપ જોહોત્યાદિ વ્યહ સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભ્રુ ભ્રુ બનશે. હલાદી શેષ સૂત્રથી ઉરત અ, ઉરત અરે સર ઉરત સૂત્રથી પરબ્રુ પ્રભૃ થશે અને હલાદી શેષ સૂત્રથી ભભૃત થશે અને અભ્યાસે ચર્ત સૂત્રથી અહીંયા ભ્રુયામિત લાવીશું હા ભ્રુયામિત સૂત્રથી વિભ્રુ એના પછી અભ્યાસે ચર્ચ આવશે. વિભ્રુ હા વિભ્રુ પ્રત્યય છે જી જી વેદ અભ્યસ્તાથી યદ અભ્યસ્તતાથી બનશે અત અને અને ઈ હોવાથી અતિ થશે. અજાદી અપિત અજાદી પિત તો અહીંયા થઈ જશે ઈકો અણચી લાગશે હા સર. તો ઈકનો યણ કરીશું એમ કે છે. તો ઈકમાં ઈ ઉ રૂ અને લુ ઈક લુ આપણી હા પાસે કોણ છે રૂ છે. રૂ છે તો તો અર ઈકો યણચીના યણમાં શું કરીશું તો ઈમાં વ ય ર ર લ લ ર થઈ જશે. તો ર હલંત છે બરાબર. હા સર. ઈ ભ હલંત હા અને રૂ જે છે એને હા આપણે શું કરીશું ર રૂને રેફ કરીશું રેપ અને પાછળ કોણ છે અતિ અતિ છે. હવે બી પછી આ એ અડધો છે આ એ અડધો છે હલંત છે અને હા અહીંયા અ છે. તો હા હવે શું કેવી રીતે લખીશું અ તો લાવી દીધો આ અ પણ આને ક્યાં જવા દઈશું અહીંયા જવા દઈશું. હા તો આટલે સુધી પહોંચી ગયા. હવે હા રીંગ સર. તી રહ્યો. તી હવે શું થઈ ગયું વિભ્રતિ તે વિભ્રતિ વિભ્રતિ હમ વિભ્રતિ તે બધા ધારણ કરે છે પોષણ કરે છે તે વિભ્રતિ બરાબર છે. કર્માભાઈ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ડુભ્રુય હલંત્યમ સૂત્રથી યનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને આદરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ અને કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ પુરત રપર સૂત્રથી રૂનો અર ભરભ્રુ બબ્રુ હલાદી શેષાથી ભભ્રુ હલાદી શેષ હતી એક હળનો લોપ એટલે બબ્રુ અને બ્રુયામિત સૂત્રથી અશ્વઈકારનો આદેશ એટલે બિબ્રુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બનો બ એટલે બિબ્રુ
મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય શિપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લોપાદર્શનમ લોપ એટલે હલાદી પિત હોવાને કારણે સર્વધાતુક આર્ધાતુકયો એ સૂત્રથી ઈગંત અંગનો ગુણ થશે એટલે ભૂનો અર રૂનો અર અને આદેશ પ્રત્યયો એ સૂત્રથી દંત્ય શ નો મૂર્ધન્ય શ એટલે જોડતા બિભર્ષી ત્વમ બિભર્ષી ત્વમ બિભર્ષી તું ધારણ કરે છે. અહીંયા દંત્ય જે છે ને અંગ જે છે અદંત હોય અદંત તો જ આ સ રહેશે, બાકી નહીં હોય અદંત નહીં હોય તો મૂર્ધન્ય આદેશ પ્રત્યય ઈણકોહથી શરૂ થાય છે એટલે પછી ઈ આવે છે એટલે એકલો હોય તો જ આપણે આ સ રહેશે દંત્ય, બાકી બધામાં મૂર્ધન્ય થઈ જશે. તો બિભર્ષી. સુરેશ. ડુબ્રુ એ ધાતુ છે, યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિરી ટુડવા સૂત્રથી ડૂનો લોપ થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભ્રુ થશે. ને અવરત સૂત્રથી ઉરણ રફરથી ભરભ્રુ થશે. અને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં ઈકારનો આદેશ થતા વિભ્રુ થશે. હલાદી શેષથી બભ્રુ. હા, હલાદી શેષ. હવે ભ્રુયામિત વિભ્રુ થશે. ને અભ્યાસ સર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બીભ્રુ થશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય થશે. તની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસુરુથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થશે એટલે થહ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા યુવામ બિભૃતઃ. વિસર્ગ કાઢી લઈએ તો થઈ જાય હલકા. હા સર. ધાતુ છે દુભ્રુય, યની હલંત્યમસી, ડોની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ. સૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ. ઉરણ રપર સૂત્રથી રૂની જગ્યાએ અર. ઉરત સૂત્રથી રની જગ્યાએ અર અને હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ભભ્રુ અને અભ્યાસ ચર્ચ સૂત્રથી બભ્રુ થશે. ભ્રુયામિત સૂત્રથી વિભ્રુ અને પછી અભ્યાસ ચર્ચ સૂત્રથી બિભ્રુ. કાળનો પ્રત્યય છે થમાં કોઈ પણ પરિવર્તન નહીં થશે અને જોડી દેતા બની જશે બિભ્રુ થ. યુયમ બિભ્રુ થ. તમે બધા ધારણ કરતા હતા, તમે બધા ધારણ કરો છો, પોષણ કરો છો. પાયલ. એમાં યની હલંત્યમ સૂત્રથી અને આદિરી ટુડવ સૂત્રથી ડૂની જ સંજ્ઞા થશે એટલે ભ્રુ. કર્તરી શક્તિ શોપ વિકરણ પ્રત્યય જુહોત્યાદિભ્ય શ્લુથી દ્વિત્વ એટલે ભ્રુ.
સૂત્રથી ભરવું. પૂરણ રપર રપર થશે એટલે ભરવું. ફલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં જે રેફ છે એનો લુપ્ત થશે એટલે ભભ્રુ. પછી ભ્રુ સૂત્રથી ભીભ્રુ. અભ્યાસમાં જસ્તો થતા બીભ્રુ. ઉત્તમ પૂર્ણ પ્રત્યય છે. રૂપમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. મી એ હલાદી પિત્ત સાર્વધાતુ પ્રત્યય છે એટલે અહીંયા જટંગ છે એટલે ગુણ કરવાનો. રૂ નો ગુણ અર્થ છે. સાર્વધાતુ કાળધાતુ એવું સૂત્રથી એટલે બીભર્મી. અહમ બીભ્રુ. ઉદાહરણ કરું. આપણે બ્રુયામિત કરીએ છીએ એ અભ્યાસ પેલા કરીએ છીએ એટલે એ અભ્યાસ કાર્ય છે એટલે હા અને પછી દ્વિત્વાભ્યાસ. સંધિ સૂત્ર હા પેલું 8-4 માં છે એટલે હમ. છે બાજુમાં આયો. અલગ છે. ના કરી નથી. કોણ આવ્યું? વર્ષા. હા સર. ધાતુ છે ડુભ્રુય. આદિ રીતુ સૂત્રથી ડુ નો લોપ થશે અને અલંત્યમ સૂત્રથી ય નો લોપ થશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જુહુત બી સ્લો સૂત્રથી સપ નો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રહેલો રૂ નો અર્થ થશે એટલે અને હલાદી શેષ સૂત્રથી પ્રથમ જે ભ્રુ છે એમાંથી ર નો લોપ થશે એટલે ભરભ્રુ થશે અને ભ્રુયામિત સૂત્રથી વિભ્રુ થશે ને અભ્યાસે ચર્ચ સૂત્રથી વિભ્રુ થશે. પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ નો લોપ થશે નહીં અને સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ જુસરુથી રૂત્વ થશે અને ખરવસાને વિસર્જનીયથી વિસર્ગ થઈ ગયો. પ્રાનો. ખરવસાને વિસર્જનીયથી વિસર્ગ થશે એટલે બહુ અને હલાદી અપિત. હલાદી હલાદી અપિત છે અપિત એટલે કિમિતિ ત્યાંથી ગુણનો ગુણ વૃદ્ધિનો નિશ્ચિત ને સર નિશ્ચિત થશે એટલે પ્રત્યય બનશે વિભર્વ વિભ્રુવ વિભ્રુવ. અમે બે ધારણ કરીએ છીએ. પોષણ કરીએ. અમે બે ધારણ કરીએ છીએ પોષણ કરીએ છીએ. છેલ્લો ચાન્સ કોને આપીએ? ઉર્વશીબેન આવ્યું કે વાર લાગશે? બોલું સર? હા. હા. ડુભ્રુય ધાતુ છે. ડુની આદિર્ય ટુડવથી એ સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શન લોપ અને યની હલંત્યમથી એ સંજ્ઞા થશે તસ્ય લોપ ને અદર્શન લોપ. ભ્રુ ધાતુ છે કર્તરી શપ ધ્રુત્યદિભ્ય સ્લોથી શપનો લોપ થશે. પછી સ્લોથી દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. પછી ઉરત સૂત્રથી ભરભ્રુ થશે. અર નો આદેશ થશે એટલે ભરભ્રુ. પછી ભ્રુયામિતથી ઈકારનો આદેશ. હલાદી શેષા. હા સર. અનાદિશેષથી એક હલનો લોપ થઈ જશે એટલે ભભ્રુ. પછી ભ્રુયામિત આવશે. ભ્રુયામિતથી જે પૂર્વાભ્યાસમાં રહેલા ભનો ઈ અકારનો આદેશ થશે એટલે બીભ્રુ બીભ્રુ. પછી અભ્યાસે ચર્ચથી બીભ્રુ. હવે પ્રત્યય છે મસ. 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 હા મસ. સની પ્રક્રિયા સસ્પૃશો રૂથી ઋત્વ એટલે રની ખરવસાનો વિસર્જનથી વિસર્ગ સુધીની પ્રક્રિયા.
ઉ જે છે એટલે વિસર્જનુનાસિકથી જ સંજ્ઞા થશે ઈ લોપ. સંજ્ઞા થશે લોપ, અદર્શન લોપ. અને ખરવસા અને વિસર્જનથી વિસર્ગ સુધીની પ્રક્રિયા એટલે મહ થઈ જશે. હવે જોડી દઈએ. મ એ બિભ્રુ હલાદી અપિત છે, હા એટલે કિમિતિ ત્યાંથી ગુણનો નિષેધ. તો નિષેધ થઈ થશે. જશે વયમ બિભ્રુમ વયમ પિતૃ મહ અમે બધા ધારણ કરીએ છીએ કે પોષણ પોષણ કરીએ છીએ. તો રૂપ થઈ ગયા સહ બિભર્તી તો બિભૃત તે બિભ્રતિ ત્વમ બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. तो रूप થઈ ગયા સહ બિભર્તિ તો બિભૃતઃ તે બિભ્રતિ ત્વં બિભર્ષિ યુવાં બિભૃથઃ यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. अतीत सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृतः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. सुरेश सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृतः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. मैडम सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृथः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. जिगीषा जी गुरुजी कर्मा भाई सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृथः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. अलका सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृथः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. त्वम अलका त्वं बिभर्षि पायल तौ बिभृतः युवां बिभृतः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रुमः. पीना हाँ सर. सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति
त्वं बिभर्षि युवां बिभ्रूथः यूयं बिभ्रूथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रूमः। વર્ષા. हाँ सर। सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृथ यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रूमः। રમેશ. सः बिभर्ति तौ बिभृतः ते बिभ्रति त्वं बिभर्षि युवां बिभृतः यूयं बिभृथ अहं बिभ्रमि आवां बिभ्रुवः वयं बिभ्रूमः। અહમ. અહમ રમેશ. बिभर्मि ઉર્વશીબેન. सः बिभर्ति तौ बिभृतः ते बिभर्ति त्वं बिभर्षि युवां बिभृतः यूयं बिभृथ अहं बिभर्मि आवां बिभ्रुवः वयं बिभ्रूमः। જિગીષા. આજ રૂપોને શોર્ટકટથી કરવા હોય તો 3 એકી સાથે સદાઈ જાય. ટીસીમી, બિભરતી, બિભરસી, બિભરમી. 4 એકી સાથે સદાઈ જાય. બિભૃતઃ, બિભૃથઃ, બિભ્રુવઃ, બિભ્રુમઃ. રહ્યા 2 બિભૃથ અને બિભ્રતિ. એ રીતે પણ થઈ શકે, પણ ક્યારે મગજમાં બેસે ત્યારે. હિના. હિના ગઈ. તો એના પછી આત્મને પદ કે પછી લંગ લકાર પરસ્મય પદ. અતીત. એના પછી લંગ લકાર પરસ્મય પદ કે પછી વર્તમાને લટ આત્મને પદ. ઉભયપદી ધાતુ છે. સ્પીકર. સ્પીકર. સ્પીકર બંધ છે. તો પરસ્મય પદ પતાઈ જાય પેલા. ઓકે, એટલે કે લંગ આવશે. અનત્યત અને લંગ આવશે. ઓકે. સર તમે પેલું તમને પેલો ફોટા જોયા તમે તો એ હા, જોયું, વાત જ જોયું. એ 1 તારીખે છે ને કંઈ એમને પ્રોગ્રામ રાખ્યો છે. 1 તારીખે છે. હા, એ ઓનલાઈન પણ છે. 2 પદ્ધતિ છે. જવું હોય તો જઈ શકાય છે. ખાલી આવાસ ભોજનની વ્યવસ્થા થશે, આવવા જવાની વ્યવસ્થા નહીં થાય. 10 થી 2 છે. હા, એમનો પ્રોગ્રામ રાખ્યો છે. એ જોડાઈ શકાશે આપણી જેમ, ઘરે બેઠા જોડાઈ શકાશે. ઓકે. છે કોઈને પ્રશ્ન? જિગીષા જાગે કે ઊંઘે? જી ગુરુ. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે સમયસર 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.